ના વ્યૂ સાથે સુનિલજી શરૂઆત કરીએ, કારણ કે જે રીતે અત્યારે માર્કેટમાં જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, ગ્લોબલ અને ડોમેસ્ટિક બંને ફેક્ટર્સ જોઈએ તો ગ્લોબલ ફ્રન્ટ પર તો ટ્રમ્પ સતત અપડેટ્સ આપણને કંઈ ને કંઈ આપી રહ્યા છે. રિસન્ટલી પણ આપણે જોઈ રહ્યા છીએ રશિયા પર પ્રતિબંધ લગાવવાથી સંબંધિત બિલ જે છે એને એક સમર્થન તેમણે આપ્યું છે. વેનેઝુએલા અટેક જે એમણે કર્યો છે, ત્યારબાદ ક્રૂડમાં જે પ્રાઇસીસ અને જે અપડેટ આપણે જોઈ રહ્યા છે. સ્થાનિક રીતે જોઈએ ડોમેસ્ટિક ફ્રન્ટ પર આપણા માટે સુનિલજી મહત્વનું છે Q3 અપડેટ્સ અને હવે જે રિઝલ્ટ સિઝન આવશે એ અને મોટી ઇવેન્ટ જે આવશે બજેટ, આ બધા વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભારતીય બજારને? એક વ્યૂ લઈએ. Good morning, Chandni, and I wish you very, very happy and prosperous New Year to you and every viewers of CNBC Bazaar. તમારી વાત સાચી છે, બહુ બધી ઇવેન્ટો છે અને નેક્સ્ટ 1 મંથ પાવર પેક એક્ટિવિટી રહેશે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. તમે જેવી રીતે વાતચીત કરી, ઇકોનોમી સર્વે આવશે, પછી બજેટ આવશે, ઇન્ડિયન કોર્પોરેટ અર્નિંગ્સ ચાલુ થઈ જશે થોડા દિવસોમાં અને માર્કેટ ઇઝ ગોઈંગ ટુ રિએક્ટ વેરી સબસ્ટેન્શિયલી ટુ ધીસ ન્યૂઝ. આઈ થિંક તમે બીજો એક મોટો મુદ્દો ઉપાડ્યો જે વેનેઝુએલાનો છે અને ટ્રમ્પ છે. આઈ થિંક દેટ્સ ગોઈંગ ટુ બી અ મેજર હેડલાઇન ફોર ધ માર્કેટ ફોર ધ વેરી સિમ્પલ રીઝન, જે રીતે વેનેઝુએલા સાથે કર્યું છે, વી ડોન્ટ નો વોટ્સ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ સ્ટેપ ઓફ Trump, and it could create some amount of uncertainty, geopolitical tension in the global market. Any asset definitely Indian equity market પર આવી શકે. એટલે we are basically, so we should expect at least next 1 month to be extremely volatile market, purely because of news flow. અને news flow જરા બંને સાઈડ રહેશે, પોઝિટિવ નેગેટિવ રહેશે અને that will keep market little volatile. એઝ એન ઇન્વેસ્ટર તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ કે ભાઈ આ વોલેટિલિટીમાં જે ડાઉનટર્નમાં કોઈ વસ્તુ મળે, સારી વસ્તુ મળે, ઘરમાં લઈ લેવી. એના માટે લઈ લેવી કેમ કે અમારું જે મંતવ્ય છે 2026નું કે ક્યાંક ને ક્યાંક નિફ્ટી 50 કેન ગીવ 15 to 20% રિટર્ન ટુ ધ ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ, બીકોઝ 2025 10-10.5% જેવું નિફ્ટી 50 રિટર્ન આવ્યું, પણ બધાના પૈસા નથી બન્યા. એટલા કેમ નથી બન્યા? બીકોઝ ધ રેલી વોઝ વેરી વેરી નોરો અને મિડ એન્ડ સ્મોલ કેપ તો આઈધર ગીવન મ્યુટેડ રિટર્ન્સ ઓર ગીવન નેગેટિવ રિટર્ન્સ. સો દેટ્સ ધ રીઝન. સો આપણે ડેફિનેટલી માર્કેટ થોડું એક્સપેક્ટ કરવું જોઈએ વોલેટાઇલ નેક્સ્ટ 1 મંથ માટે, પણ સારી વસ્તુઓ ઘરમાં લઈ લેવી. બીજો એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે ચાંદની, કે જે એક જમાનામાં લોકો કહેતા હતા ને કે આ કંપનીનો વેલ્યુએશન 50નું હોય, 100નું હોય અને 150નું હોય તો જસ્ટિફાઈ થઈ શકે કેમ કે એમાં ગ્રોથ છે. હવે ક્યાંક ને ક્યાંક તમે જોશો ચાંદની, તો એ જ બધી કંપનીઓ અત્યારે થોડું પાછળ જઈ રહી છે. કેમ જઈ રહી છે? બીકોઝ આઈ થિંક માર્કેટ ઇઝ નોટ ઇન એ મૂડ ટુ પે દેટ કાઇન્ડ ઓફ અ વેલ્યુએશન. અને જ્યારે તમે કોઈ કંપનીને 100નું વેલ્યુએશન આપો, એનો અધરવર્ડ એમ થઈ ગયો કે કંપનીને 100 વર્ષ લાગશે તમારું કેપિટલ પાછું આપતા. એનો મતલબ એમ થયો કે તમારું રિટર્ન છે ઓનલી 1%. અને સેવિંગ્સ બેંક તમને 3% આપે, 3.5% આપે, એફડી તમને 6-6.5% આપે, તો તમે શું કામ 1% વાળી કંપનીમાં રિટર્ન આપે તેવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માંગો? સો આઈ થિંક સ્ટ્રેટેજી થોડી ડિફરન્ટ રાખવી પડશે 2026માં, કે ક્યાં તમે લાર્જ કેપ પર થોડું વધારે પડતું ફોકસ આપો. મિડ અને સ્મોલ કેપ કદાચ તમને 2026માં પણ એવા રિટર્ન ન આપે. આપણે જોશું કે થોડી ઘણી અર્નિંગ્સમાં મિડ અને સ્મોલ કેપમાં થોડો ઘટાડો જોવા મળે, ફોર ધ વેરી સિમ્પલ રીઝન કે ઘણા મિડ એન્ડ સ્મોલ કંપની થોડા ઓવરબોટ થઈ ગયા, થોડા એગ્રેસિવ એકાઉન્ટિંગ પોલિસી કરી નાખી અને નંબર સારા દેખાવા માટે, માર્કેટનું સેન્ટિમેન્ટ સારું આપવા માટે પોતાના કાઉન્ટર પર તે લોકોએ સારા એવા નંબર દેખાડ્યા. કદાચ 2026માં એ લોકોને રિયલાઇઝ થશે કે આ કે સ્ટ્રેટેજી ચાલશે નહીં ને કદાચ તમે થોડી એમની પોલિસી જે એગ્રેસિવ હતી એકાઉન્ટિંગ પોલિસી, એ કદાચ તમે થોડી રિઝનેબલી અથવા મોડરેટ થતા જોશું અને એની અસર શેર પ્રાઇસ પર લાગશે. સો ધીસ ઇઝ ધ સ્ટ્રેટેજી ચાંદની આપણે આપણા દર્શકોને આપી શકીએ 2026 માટે. જી, તો એક રીતે એક વ્યૂ ભારતીય બજાર માટે 2026 માટે. અને સુનિલજી, આપને પણ